ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કવાંટમાં 128 જેટલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જીએમડીસી કડીપાડીના વિશેષ સહયોગથી કવાંટ તાલુકામાં એક પ્રશંસનીય માનવીય સેવા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત કવાંટ તાલુકામાં સારવાર લઈ રહેલા 128 જેટલા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા ટીબીના દર્દીઓને સંપૂર્ણ મફત નિદાન અને સારવાર આપવાની સાથે દર્દીઓના બેંક ખાતામાં દર મહિને ₹1000ની આર્થિક સહાય પણ જમા કરવામાં આવે છે। જો કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા દર્દીઓમાં પૌષ્ટિક આહારનો અભાવ ન રહે તે હેતુથી વડાપ્રધાનની નિક્ષય મિત્ર યોજના હેઠળ જીએમડીસીના સહયોગથી આ વિશેષ કીટ વિતરણનું આયોજન કરાયું હતું। આ સેવાકીય કાર્યક્રમમાં જીએમડીસી કડીપાડીના જનરલ મેનેજર આકાશદીપ શાહ, આસિસ્ટન્ટ મેનેજર અજય રાઠવા, CSR મેનેજર પ્રતિક સુતરિયા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર PA પઠાણ સહિતના અધિકારીઓ અને 128 લાભાર્થી દર્દીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તંત્ર અને ઉદ્યોગ જગતના આ સંયુક્ત પ્રયાસને સ્થાનિકોએ બિરદાવ્યો હતો। દાળ છે, મગ છે, ચણા છે માટેની સૂચના આપીએ છીએ જે બી કોઈ વ્યક્તિ હશે તે। બીજું કે જેને કોઈ વ્યસન હશે, ડાયાબિટીસ, હાઇપરટેન્શનની કોઈ જૂની બીમારી ચાલતી હશે, જેનું પોષણ સ્તર સૌથી ઓછું નબળું હોય તો એ લોકોને બી આપણે એક્સરે કરાવી અને નિદાન કરાવી શકીએ છીએ। બીજી વસ્તુ કે તમારા ઘરમાં સાહેબે કીધું એ પ્રમાણે કે જેટલા બી વ્યક્તિઓ તમારા પોતાના જ ઘરમાં રહેતા હોય તો એ લોકોને આપણે તમને જે બીમારી લાગી છે એ બીમારી ના લાગે એટલા માટે તમને જે કુટુંબના સભ્યોને નમસ્કાર, હું ડોક્ટર પાઉલ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત છોટાઉદેપુર। આજે જીએમડીસી અને એમના ટીમ દ્વારા અને ડીટીસી છોટાઉદેપુરના સહયોગથી આજે કવાંટ તાલુકામાં જે નિદાન થયેલા ટીબીના દર્દીઓને લગભગ 128 જેટલા દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાન સાહેબશ્રીનું જે સૂત્ર હતું કે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સામાજિક સેવાના ભાગરૂપે અને દર્દીઓના સાંત્વના અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આપણે જીએમડીસી ટીમ દ્વારા આપણે ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ ટીમ દરમિયાન અમે તમામ દર્દીઓને અત્રે ઉપસ્થિત રાખી ટીમને આપણે આભાર વ્યક્ત કર્યો છે અને અમારા ટીબી મુક્ત છોટાઉદેપુર, ટીબી મુક્ત કવાંટ અને ટીબી મુક્ત પંચાયતના સૂત્રને સાકાર કરવા માટે એમના જીએમડીસી ટીમનો સહયોગ મળવા બદલ જિલ્લા આરોગ્ય ટીમ વતી એમનો આભાર માનીએ છીએ અને તમામ સૌને આહવાન પણ કરીએ છીએ કે આપણા પોતાના કાર્ય વિસ્તારમાં કોઈ પણ ટીબીનું નિદાન થયેલા દર્દીઓને આપ પણ દત્તક લઈ શકો છો। ટીબી મુક્ત કરવા માટે આપ પણ એમનો સપોર્ટ તમે મેળવી શકો છો, આપી શકો છો। આપના યોગદાન થકી આપણા સમાજનું અને આપણા દેશનું જે વડાપ્રધાન સાહેબનું જે સપનું છે ટીબી મુક્ત ભારતને એનો સાકાર કરવા માટે આપ સૌને અમે આગ્રહ કરીએ છીએ અને આપનો સહયોગની અપેક્ષા રાખીએ છીએ। થેન્ક યુ।